તો જો મિત્રો આપણે તમે આવો એટલે અહીંયા તમારે ચપ્પલ ઉતાર દેવાના છે. ત્યાં બહાર જ છે જો આ બાજુ, ત્યાં કોઈનો ચાર્જ નથી, તો એ તમે ત્યાં ચપ્પલ મૂકી દેજો અને પછી આગળ તમે જઈ શકો છો. બાકી તો જો મિત્રો અહીંયા સંગે મોગલ માતાજીનું પણ સામે અહીંયા મેન મંદિર છે, માં લખેલું છે, અને આ બીજું પણ મંદિર છે. અને આ બાજુ સામે બધા ફોટા પણ મૂકતા હોય છે, તો જોઈ શકો છો જો આ રીતનું છે. તો જો મિત્રો આ ઊંચા કોટડાનો દરિયા કિનારો છે આવો કંઈક, અને સામે આપણે મંદિર હતા જે સામે તમને દેખાય છે ને, ત્યાં એ મંદિર છે. આજે ધજા ફરકી રહી છે, ચામુંડા માતાજીનું મંદિર છે મિત્રો. અને ત્યાંની પાછળ એ કાળિયા ભીલની કોઠી છે મિત્રો. અને તો જો મિત્રો આ ભરતી હોય ત્યારે આ બધું પાણીની અંદર ડૂબમાં હોય છે મિત્રો. જો અહીંયા બધે પાણી આવી જાય છે. જો આ મહાદેવનું મંદિર છે, શિવલિંગ દર્શન કરી શકો છો તમે. જો બાકી આ બધું પાણીથી ભરાયેલું હોય છે મિત્રો. જો અહીંયા પણ છેક પાણી આવી જાય છે. નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે અત્યારે છીએ આ ભાવનગર જિલ્લાની અંદર, અને આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો બજરંગદાસ બાપાના ધામ એવા બગદાણાની અંદર. તો તમને ત્યાં જઈને દર્શન કરાવીશ બગદાણાના બજરંગદાસ બાપાના, અને બધું બતાવીશ. ત્યાં બન્યા રહેજો. અને ત્યાંથી મિત્રો આગળ આપણે ભગુડા જવાનું છે માં મોગલના શરણે. તો ભગુડા એ જ મોગલ ધામ, ત્યાં જ આપણે જવાનું છે, એ પણ તમને દર્શન કરાવવાનું છું. આ જ વિડીયોની અંદર બન્યા રહેજો. અને ત્યાંથી મિત્રો આપણે જવું છે ઊંચા કોટડા, તો ત્યાં પણ માં ચામુંડા માતાજીના દર્શન કરાવવાનો છું. તો ખાસ બન્યા રહેજો મિત્રો. આ ત્રણેય આપણે આજે લેવાના છીએ આ વિડીયોની અંદર, તો બન્યા રહેજો મિત્રો ખાસ. અને જો બાકી આવા કંઈક રસ્તા જાય છે, આ ગામડાના રસ્તાથી આપણે જઈ રહ્યા છીએ. અને તમને જણાવી દઉં કે તમારે જો અહીંયા આવવું હોય તો તમે પાલીતાણા સાઈડથી પણ આવી શકો છો, એ પણ રસ્તો સારો છે. અને બાકી જેસર તરફથી આપણે આવેલા છીએ, તો જેસર બાજુથી તમે આવો તો ત્યાંથી પણ આવી શકો છો. બાકી બગદાણાથી તમને 40-45 કિલોમીટર જેવું થઈ જશે. ઠાડસથી તમારે વળવાનું હોય છે. અને જો આપણે આ જેસરથી તમે આવો એટલે આ બાજુથી પણ તમે આવી શકો છો. તો આપણું આવી ગયું છે ગામ, અને જઈએ આગળ ચાલો. તો જો મિત્રો આપણું પહેલું ડેસ્ટિનેશન એવું આ બજરંગદાસ બાપાનું મંદિર બગદાણા પહોંચી ગયા છીએ. બતાવું તમને, અંદર જઈને દર્શન કરાવું છું કઈ રીતનું છે. જો બાકી અહીં લખેલું છે બાપા સીતારામ, તો સૌને મિત્રો બાપા સીતારામ. અને જઈએ અંદર, બતાવું તમને, ચાલો અંદર જઈને બન્યા રહેજો. તો જો મિત્રો આપણે તમે આવો એટલે અહીંયા તમારે ચપ્પલ ઉતાર દેવાના છે. ત્યાં બહાર જ છે જો આ બાજુ, ત્યાં કોઈનો ચાર્જ નથી, તો એ તમે ત્યાં ચપ્પલ મૂકી દેજો અને પછી આગળ તમે જઈ શકો છો. બાકી અહીંયા જો બજરંગદાસ બાપાની ચા પણ મળે છે, તો એમને ચા પ્રિય હતી એટલે અહીંયા એ ચાની પ્રસાદી પણ આપવામાં આવે છે. જો બાકી આ બાજુ ચા છે, લઈએ પ્રસાદી ચાલો. તો જો મિત્રો અહીંયા બજરંગદાસ બાપાનું આ મંદિર છે, અને સામે તમને બીજું બતાવું છું, બન્યા રહો. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીજું આપણું સ્થળ ભગુડા, અને ભગુડા એ જ મોગલ ધામ. તમે સામે વાંચતા હશો મિત્રો, અત્યારે આરતી શરૂ છે, તમને બતાવી દઉં. ત્યાં આરતીનો પણ લાવો આપી દઉં છું, તો બન્યા રહેજો. જો શરૂ છે. તો જો મિત્રો ભગુડાની અંદર એક આવું મંદિર લાગે છે તમને. અંદરનું પરિસર અહીંયા જોઈ શકો છો. બાકી જો સામે ભોજનશાળા પણ છે, ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો. અને જો અંદરથી આ રીતનું તમને લાગશે.
તો જો મિત્રો અહીંયા સંગે મોગલ માતાજીનું પણ સામે અહીંયા મેન મંદિર છે, માં લખેલું છે, અને આ બીજું પણ મંદિર છે, અને આ બાજુ સામે બધા ફોટા પણ મૂકતા હોય છે, તો જોઈ શકો છો. જો આ રીતનું છે. બાકી અહીંથી આપણે જવાનું છે મિત્રો ઊંચા કોટડા બાજુ, તો જઈએ ત્યાં અને ત્યાં પણ દર્શન કરાવું તમને ચામુંડા માતાજીના. બાકી જો અહીંયા પરિસર સારું છે મિત્રો, તમારે નાના બાળકો હોય તો એના માટેના ઘોડિયાની પણ વ્યવસ્થા છે, અને બાકડા પણ ઘણા બધા છે ને વાતાવરણ ખૂબ જ સારું છે, એવું વૃક્ષો તો અહીંયા ચોક્કસથી આવી શકો છો, માતાજીના દર્શન આપ કરી શકો છો. બાકી જો આ રીતનું મેં તમને દર્શન કરાયા. મળીએ મિત્રો આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું. તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ ઊંચા કોટડાએ, અને આપણી ગાડી પાર્કિંગ કરીને આપણે નીકળીએ છીએ હવે ત્યાં દર્શન કરવા માટે જઈએ. જો બાકી આ રીતનું આવે છે, બધું જવાનું છે આપણે આગળ. તો જો આવી કંઈક બજાર છે ઊંચા કોટડાની, અને જાવી છે આપણે ત્યાં દર્શન કરવા માટે. બાકી જો આવી બજારમાંથી જવાનું છે આગળ. તો જો આપણે પહોંચી ગયા આ ઊંચા કોટડાના મંદિર, અને આવું છે કંઈક, તમને દર્શન કરાવું. ચાલો ત્યાં જઈને. જો અહીંયા કાળ ભૈરવ પણ છે, અને તો અહીંયા લખેલું છે શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા. દર્શન કરાવું ચાલો. તો જો મિત્રો મેં તમને આ ઊંચા કોટડા એ ચામુંડા માતાજીના દર્શન કરાયા, અને હવે આપણે જવું છે મિત્રો દરિયા કિનારે. તો એની મોજ લેવાની છે, બંને હારે જો ખાસ મિત્રો મજા આવશે. જઈએ આપણે દરિયા બાજુ. બાકી જો થોડી ઘણી બજાર પણ તમને બતાવી દો અહીંની. જો આવી બધી વસ્તુ તમે અહીંથી લઈ શકો છો, ફોટા છે, બાકી ઘણી બધી વસ્તુ છે. જઈએ છીએ આગળ. તો જો મિત્રો આ ઊંચા કોટડાનો દરિયા કિનારો છે આવો કંઈક, અને સામે આપણે મંદિર હતા જે સામે તમને દેખાય છે ને, ત્યાં એ મંદિર છે. આજે ધજા ફરકી રહી છે, ચામુંડા માતાજીનું મંદિર છે મિત્રો, અને ત્યાંની પાછળ એ કાળિયા ભીલની કોઠી છે મિત્રો, અને ત્યાંથી આ જાન લૂંટતો અને પછી માતાજીનું એને થાય છે, અને પછી એવું બધું છે મિત્રો આ કહાનીની અંદર. બાકી જો અત્યારે આ મેદાનની અંદર દરિયો અત્યારે પાછળ છે, એટલે આ બધા જો આવી ગયા છે ક્રિકેટ રમવા. બાકી જો તમારે ક્રિકેટ રમવું હોય તો આવી જાજો. આ બધા બાળકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે સરસ મજાની, અને જો આવું કંઈક વાતાવરણ છે. તમારે આ જીપમાં બેસવું હોય તો પણ છે. બાકી ચાલો તમને ભીલેશ્વર મહાદેવના દર્શન કરાવી દો એક વખત, બન્યારો. જો સામે છે ભીલેશ્વર મહાદેવનું મંદિર, અને એના તમને મારે દર્શન કરાવવા છે. બાકી આ બાજુ આખો દરિયો છે મિત્રો. અત્યારે પાણી થોડુંક પાછળ છે, કારણ કે આપણે વહેલા આવી ગયા છીએ. તો 5-6 વાગ્યાના ગાળામાં આવો તો તમને અહીંયા પાણી જે છે અહીંયા સુધી જોવા મળે, એટલે એવું છે. બાકી મજા આવે એવું છે દરિયો આ ઊંચા કોટડાનો. બાકી જો આપણે પહોંચી ગયા ભીલેશ્વર મહાદેવ, એને આ બાજુ જો આ છે આવું બધું. જો અહીંયા તમને દર્શન કરાવી દો, બન્યારો ખાલી. તો જો મિત્રો આ ભરતી હોય ત્યારે આ બધું પાણીની અંદર ડૂબમાં હોય છે મિત્રો. જો અહીંયા બધે પાણી આવી જાય છે. જો આ મહાદેવનું મંદિર છે, શિવલિંગ દર્શન કરી શકો છો તમે. જો બાકી આ બધું પાણીથી ભરાયેલું હોય છે મિત્રો. જો અહીંયા પણ છેક પાણી આવી જાય છે. મારા અગાઉના વિડીયોમાં તમે જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો જો આવો છે કંઈક દરિયો, અને જઈએ હજી આગળ બતાવું છું તમને, બન્યા રહેજો ખાસ મિત્રો. તો જો મિત્રો આ ઊંચા કોટડાનો દરિયા કિનારો છે, અને તમને માહિતી આપું કે આ દરિયો મિત્રો એ ખારો હોય છે મિત્રો, કારણ કે એનું પાણી ઘણું બધું હોય છે, તેમ છતાં ખારો હોય છે. પરંતુ દરિયો પણ આપણને ઘણો બધો ઉપયોગી છે. આપ જોઈ શકો છો કે અંદર ઘણું બધું મીઠાથી માંડીને ઘણું બધું આપણને મળતું હોય છે. તો આ દરિયો મિત્રો, જ્યારે હું દરિયાએ જાઉં છું ત્યારે આનંદ જ આવતો હોય છે. બાકી અત્યારે થોડુંક પાણી પાછળ છે મિત્રો. બાકી એક કહેવત હજી પણ મને યાદ આવી જાય છે, તમે મારા વિડીયોની અંદર ઓલવેઝ સાંભળતા જ હશો, કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તે કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રહેમ છે. તો ચોક્કસથી મિત્રો આ કુદરતની રહેમ આપણને હંમેશા બની રહે એવી આપ બધા પ્રાર્થના કરજો. બાકી તો હોય જ છે મિત્રો. તો આવું બધું છે આ દરિયાકાંઠાનું
વાતાવરણ તો ચોક્કસથી આપ ઊંચા કોટડાના દરિયા કિનારાની મોજ લઈ શકો છો. બાકી જો ધીમે ધીમે જ આવી છે અને બતાવું તમને આગળ શું શું છે ને બધું. બન્યા રહ્યો ખાલી, મળીએ આગળ. ચાલો તો જો મિત્રો આવો છે આપણો કંઈક ઊંચા કોટડાનો દરિયા કિનારો. મેં તમને આખો બતાવ્યો છે. બાકી મિત્રો એક વખત કોમેન્ટની અંદર બાપા સીતારામ લખી દેજો અને જય ચામુંડામાંની પણ એક કોમેન્ટ કરી દેજો મિત્રો. અને બાકી તો મિત્રો જો જય ભગુડા એટલે ભગુડાવાળી મોગલમાં એ પણ એક કોમેન્ટ કરી દેજો મિત્રો. જે આપને ગમે એ બધી કોમેન્ટ આપ કરી શકો છો. અને જો વિડીયો આપને ગમી જાય તો વિડીયોને એક મિત્રો લાઇક આપી દેજો. અને ચેનલ ઉપર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ મિત્રો નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો આગળ. તો એક વખત સબસ્ક્રાઇબ પણ કરતા જાજો મિત્રો. અને મળીએ મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ જો બાકી